ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગના શ્લોક ક્રમાંક 16 પર. અંતકાળે ગુણોના તાત્કાલિક વધવાથી દેહ છોડનારા મનુષ્યોની આવી ગતિઓ શા માટે થાય છે? તો કેવી ગતિ? અંતકાળે તમોગુણ વધતા નીચ યોનિમાં જન્મ થાય છે. સત્વગુણ વધ્યો હોય ત્યારે જો મનુષ્યનું મૃત્યુ થાય તો એ ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકમાં જન્મે છે. અને જ્યારે મૃત્યુ સમયે રજોગુણ વધ્યો હોય ત્યારે કર્મોમાં આસક્તિ રાખનારા માણસોમાં જન્મે છે. મનુષ્યોની આવી ગતિઓ શા માટે થાય છે એનું વર્ણન આજના શ્લોકમાં ભગવાને કર્યું છે. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ. શ્રી ભગવાન ઉવાચ કર્મણઃ સુકૃત્ય સ્યાહુઃ સાત્વિકં નિર્મલં ફલં રજસસ્તુ ફલં દુઃખમ અજ્ઞાનૈતમસઃ ફલમ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ, જ્ઞાન, વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે. હવે આપણે રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં જે વિવેચન કરે છે તે આપણે સમજીએ. કર્મણઃ સુકૃત્ય સ્યાહુઃ સાત્વિકં નિર્મલં ફલમ. મહારાજ કહે છે કે સત્વગુણનું સ્વરૂપ નિર્મળ, સ્વચ્છ અને નિર્વિકાર છે. આથી સત્વગુણવાળો કર્તા જે કર્મ કરશે તે કર્મ સાત્વિક જ હશે, કેમ કે કર્મ કર્તાનું જ રૂપ હોય છે. આ સાત્વિક કર્મના ફળરૂપે જે પરિસ્થિતિ બનશે તે પણ તેવી જ રીતે શુદ્ધ, નિર્મળ અને સુખદાયી થશે. ફળની ઈચ્છા રહિત થઈને કર્મ કરવા છતાંય જ્યાં સુધી સત્વગુણની સાથે કર્તાનો સંબંધ રહે છે ત્યાં સુધી તેની સાત્વિક કર્તાની સંજ્ઞા થાય છે. અને જ્યારે ગુણો સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે ત્યારે તેની સાત્વિક કર્તાની સંજ્ઞા પણ રહેતી નથી અને તેના દ્વારા કરેલા કર્મનું ફળ પણ નથી થતું, પરંતુ તેના દ્વારા થયેલા કર્મ અકર્મ થઈ જાય છે. રજસસ્તુ ફલં દુઃખમ. રજોગુણનું સ્વરૂપ રાગાત્મક છે. આથી રાગવાળા કરતા જે કર્મ કરશે તે કર્મ પણ રાજસ હશે અને તે રાજસ કર્મનું ફળ પણ ભોગ થશે. એટલે તે રાજસ કર્મથી પદાર્થોનો ભોગ થશે, શરીરમાં સુખ, આરામ વગેરેનો ભોગ થશે, સંસારમાં આદર, સત્કાર વગેરેનો ભોગ થશે અને મર્યા પછી સ્વર્ગ વગેરે લોકોના ભોગોની પ્રાપ્તિ થશે. પરંતુ આ જેટલા પણ સંબંધજન્ય ભોગ છે તે તમામ દુઃખોના જ કારણ છે. યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે. એટલે કે જન્મ મરણ આપવાવાળા છે. આ જ દ્રષ્ટિએ ભગવાને અહીં રાજસ કર્મનું ફળ દુઃખ કહ્યું છે. રજોગુણથી બે ચીજો ઉત્પન્ન થાય છે, એક પાપ અને એક દુઃખ. રજોગુણી મનુષ્ય વર્તમાનમાં પાપ કરે અને પરિણામમાં તે પાપોનું ફળ દુઃખ ભોગવે છે. અજ્ઞાનં તમસઃ ફલમ. તમોગુણનું સ્વરૂપ મોહરૂપ છે. આથી મોહવાળો તામસ કરતા પરિણામ, હિંસા, હાનિ અને સામર્થ્યને ન જોઈને મૂઢતાપૂર્વક જે કંઈ કર્મ કરશે તે કર્મ તામસ હશે અને તે તામસ કર્મનું ફળ અજ્ઞાન એટલે કે મૂઢ યોનિઓની પ્રાપ્તિ જ હશે. તે કર્મના અનુસાર તેનો પશુ, પક્ષી, કીટ, પતંગ, વૃક્ષ, લતા, પહાડ વગેરેમાં જન્મ થશે, જેમાં અજ્ઞાનની પ્રધાનતા રહે છે. મહારાજ કહે છે કે આ શ્લોકનો નિચોડ એ મળ્યો કે સાત્વિક પુરુષની સામે ગમે તે પરિસ્થિતિ આવી જાય પરંતુ તેમાં તેને દુઃખ નથી થઈ શકતું. રાજસ પુરુષની સામે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય પરંતુ તેમાં તેને સુખ નથી થઈ શકતું. અને તામસ પુરુષની સામે ગમે તેવી પરિસ્થિતિ આવે પરંતુ તેમાં તેનો વિવેક જાગૃત નથી થતો, પરંતુ તેમાં તેની મૂઢતા જ રહે છે. આગલો જન્મ થવામાં અંતકાળનું ચિંતન મુખ્ય હોય છે અને તે ચિંતનના મૂળમાં ગુણોની વૃદ્ધિ હોય છે અને ગુણોની વૃદ્ધિ કર્મો અનુસાર હોય છે. એટલે કે મનુષ્યનો જેવો સ્વભાવ હોય, ગુણ હોય તેવું તે કર્મ કરશે અને જેવું તે કર્મ કરશે
તેવો ભાવ દ્રઢ થશે તથા તે ભાવના અનુસાર અંતિમ ચિંતન પણ થશે. આથી આગળના જન્મ થવામાં અંતકાળનું ચિંતન જ મુખ્ય કહ્યું છે. ચિંતનના મૂળમાં ભાવ અને ભાવના મૂળમાં કર્મ રહે છે. આ દ્રષ્ટિએ ગતિ થવામાં અંતિમ ચિંતન, ભાવ, ગુણ, કર્મ આ ત્રણેય કારણો છે. રજોગુણનું સ્વરૂપ રાગ છે અને તે રાગને કારણે જ દુઃખ થાય છે. સંસારના બધા દુઃખ અને પાપ રાગને કારણે જ થાય છે અને રાગને કારણે જ કામ ઉત્પન્ન થાય છે. કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ. અજ્ઞાનં તમસઃ ફલમ. તમોગુણ જ્ઞાન, પ્રકાશ અને વિવેક થવા નથી દેતો, કેમ કે તમોગુણ અજ્ઞાનને ઉત્પન્ન કરનારો છે અને અજ્ઞાનથી જ ઉત્પન્ન થનારો છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.